તો આ સાથે ભરૂચમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। દહેલીથી જંખવાવને જોડતા માર્ગ પરનું નાળું પાણીમાં ધોવાઈ ગયું। નાળું ધોવાઈ જતા 12 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। થોડા સમય અગાઉ 2.25 કરોડના ખર્ચે આ નાળું પાણીમાં બનાવવામાં આવ્યું હતું, જે ધોવાઈ ગયું છે। મોટા વાહનોને નાળા પરથી પસાર થવાને લઈને પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો। ભરૂચના આ દ્રશ્યો છે કે જ્યાં નાળું ધોવાઈ જતા 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। કરોડોના ખર્ચે આ નાળું બનાવવામાં આવ્યું હતું, પરંતુ કરોડોના ખર્ચે બનેલા આ નાળાની અત્યારે સ્થિતિ દયનીય છે। દહેલીથી જંખવાવને જોડતા માર્ગ પર જે નાળું હતું તે ધોવાઈ ગયું છે। 12 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। મોટા વાહનોને આ નાળા પરથી પસાર થવા દેવામાં આવતા નથી, કારણ કે આ નાળું કે જે 12 જેટલા ગામો માટે આવા જવાનો માત્ર ને માત્ર એક જ માર્ગ છે। આ પ્રકારની સ્થિતિ અત્યારે ભરૂચમાં જોવા મળી રહી છે। 12 જેટલા ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે। તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે।